હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 3 માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 1 પ્રવેશોત્સવ પાઠ ભણવાના છીએ। ચાલો પાઠની શરૂઆત કરીએ। આપણને અહીં થોડા ક્વેશ્ચન દેખાય છે કે પ્રવેશોત્સવ એટલે શું? તો પ્રવેશોત્સવ એટલે શાળાનો પહેલો દિવસ। ચાલો તો લેસનની શરૂઆત કરીએ। મમ્મી અને બોલાવે મારી નિશાળ રે, મમ્મી મને જાવું નિશાળમાં, મમ્મી મને બોલાવે મારી નિશાળ રે, મમ્મી મને જાવું નિશાળમાં। હવે એક છોકરી છે, એને શાળામાં જવું ખૂબ ગમે છે, એટલા માટે એ એની મમ્મીને કહે છે કે મમ્મી મારે શાળામાં જવું છે, મને મારી શાળા જે છે એ બોલાવી રહી છે, એટલા માટે મમ્મીને કહે કે મમ્મી મને બોલાવે મારી નિશાળ રે, મમ્મી મારે જાવું નિશાળમાં, મમ્મી મને બોલાવે મારા શિક્ષિકા બેન, મમ્મી મને જાવું નિશાળમાં। હવે છોકરી કહે કે મમ્મી મને મારી શિક્ષિકા બેન એટલે જ ટીચર, મારે ટીચર મને શાળામાં બોલાવે છે અને મારે શાળામાં જવું છે। મમ્મી મને બોલાવે નિશાળના ઘંટ રે, મમ્મી મારે જાવું નિશાળમાં। કહે કે નિશાળમાં જે ઘંટ હોય એ મને બોલાવી રહ્યો છે, મારે મને જવું છે નિશાળમાં। મમ્મી મને બોલાવે નિશાળના વર્ગખંડ રે, વર્ગખંડ એટલે જ કે ક્લાસરૂમ, મને મારા સ્કૂલના જે છે ક્લાસ પણ મને યાદ કરી રહ્યા છે અને મારે નિશાળમાં જવું છે। મમ્મી મને બોલાવે નિશાળની સખીઓ રે, મમ્મી મારે જાવું નિશાળમાં। કહે કે મારી સખીઓ, મારી મિત્ર જે છે એ મને બોલાવી રહી છે અને મારે નિશાળમાં જવું છે। મમ્મી આજે નિશાળમાં મારો પ્રવેશોત્સવ છે, મમ્મી મને નિશાળમાં જવું છે। કહે છે કે નિશાળમાં આજે પ્રવેશોત્સવ છે એટલે જ કે પહેલો દિવસ સ્કૂલનો છે અને બધા મને યાદ કરી રહ્યા છે, મારે આજે સ્કૂલમાં જવું જ છે। આમ કરીને છોકરી જે છે એની મમ્મીને પ્રથમ દિવસે પ્રવેશોત્સવના દિવસે સ્કૂલ જવા માટે એની મમ્મીને વિનંતી જે છે એ કરે છે। થેન્ક યુ।